વિદ્યાર્થી મિત્રો, તમને પણ એક પ્રશ્ન છે કે સર કે કયા જિલ્લામાં સૌથી વધુ મેરિટ છે અને કયા જિલ્લામાં સૌથી ઓછું મેરિટ છે, અને શું મારો મેરિટ ટેનમાં નંબર સિલેક્શન થશે કે નહીં? લેટ્સ ગો, શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર. અને આજે આપણે જાણવાના છીએ કે કયા જિલ્લામાં સૌથી વધુ મેરિટ રહ્યું છે અને સૌથી ઓછું મેરિટ કયા જિલ્લામાં છે. તો જિલ્લાના નામ હું તમને આપવાનો છું કે આ જિલ્લામાંથી જો તમે બિલોંગ કરો છો તો મેરિટ ખૂબ જ હાઈ રહ્યું છે, મેરિટ 2. ઓકે, પરંતુ મારે તમને એક વસ્તુ કહેવાની છે કે તમારે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમામ માહિતી આપવામાં આવે છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે સ્ટુડન્ટ્સ આપણે નીચે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને હા, જો તમે વિડીયો સંપૂર્ણ જોશો તો જ તમને ખબર પડશે. જો સ્કીપ કરીને જોશો તો વિડીયોમાં કશું સમજણ નહીં પડે. ઓકે, તો જોઈએ છીએ સૌથી વધુ મેરિટ કયા જિલ્લામાં રહ્યું છે. વાત કરવામાં આવે સૌથી હાઈ મેરિટ, એક તો અમદાવાદ જિલ્લો, બરાબર છે. મેરિટ 2 માટે અમદાવાદ જિલ્લો, ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો, આણંદ જિલ્લો, ભાવનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, RMS RJ, સાબરકાંઠા, સુરત અને વડોદરા વેસ્ટ, બરાબર છે. આ જિલ્લામાં સૌથી વધુ મેરિટ રહ્યું છે, સૌથી વધુ મેરિટ 2 રહ્યું છે. ઓકે, એટલે વાત કરીએ સ્ટુડન્ટ કે મેરિટ 2 આ મેં તમને કીધા એ ખૂબ જ હાઈ રહ્યું છે અને તેમાં 90+ સ્ટુડન્ટ, એટલે કે જેને 90+ હતા એમનું જ સિલેક્શન થયું છે. પરંતુ હજી તમને એમ થતું છે કે સર તો ઓછું મેરિટ કયા જિલ્લામાં રહ્યું છે, સૌથી ઓછું? તો એ વિડીયો જો તમારે જોતો હોય તો તમારે મને વોટ્સઅપ અથવા તો નીચે મને કોમેન્ટ કરી દેવાની છે કે સર આ વિડીયો લાવો, બરાબર છે. કારણ કે આપણે લક્ષ્ય છે કે તમામ વિદ્યાર્થીઓને GDSની માહિતી સંપૂર્ણ મળી રહેવી જોઈએ, બરાબર છે. સતત તમારા માટે એજ્યુકેશન ટીમ સુરત કાર્યરત કરે છે સ્ટુડન્ટ. તો પ્લીઝ ચેનલને સપોર્ટ કરો. તમારા મિત્રો જો આપણી ચેનલ સાથે જોડાયેલા નથી તો તેમને લિંક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. કમેન્ટ કરો, હું બધા વિદ્યાર્થીઓનો કોમેન્ટનો જવાબ આપવાનો છું. કમેન્ટ કરો, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થાવ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપણે નીચે ક્યાં આપેલી છે સ્ટુડન્ટ? ડિસ્ક્રિપ્શન બોક્સમાં, બરાબર છે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. અને નવા વિડીયો માટે લઈને આવ્યું છું કે સૌથી ઓછું મેરિટ કયા જિલ્લામાં છે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.